એમાં હતું ગઈકાલે અમુક અત્યારે જેટલે 500નું ટોટલ છે કેદીઓનું, એમાંથી અમુક 50 કેદીઓની એવી માંગણી હતી કે ભાઈ અમને જે અગાઉ અધિક્ષકે જે દાખલા તરીકે ભાઈ અગરબત્તી ને બાચીસ બંધ કરેલી હતી તો બદલે જેલમાં આપવામાં આવે છે તો અમને કેમ ન આપવામાં આવે, એટલે એક માંગણી એવી હતી. અને બીજી માંગણી એવી હતી કે ભાઈ અમને બને ત્યાં સુધી એક યાર્ડમાંથી બીજી યાર્ડમાં જવા દેવામાં આવે અથવા થોડીક છૂટછાટ આપવામાં આવે, પરંતુ નિયમો અનુસાર અમે જે કેદીને જે મળવાપાત્ર સુવિધા છે તો આપવામાં આવે જ છે, એટલે કે અમે આવી સુવિધા આપો નકર અમે ચીમકી આપી હતી કે અમે ભૂખ હડતાળ પર જઈશું એમ. પછી તેની અમુક સમજાવટ એની અમુક કેદીઓની માંગણી કેવી છે, વ્યાજબી ગેરવ્યાજબી માંગણી હોય તો વ્યાજબી માંગણીને મેં સંતોષી અને એને સમજાવટ કરી. સાંજે દરેક કેદીએ જમી લીધું હતું, એ કોઈ પ્રશ્ન હતો નહીં. એટલે ખોટી બીજી બધી અફવાઓ ઘણી બધી એ ઉડેલી હતી કે ભાઈ અંદર સગવડતા આપવામાં આવે છે એના કારણે થયું છે, એ બધી ખોટી વસ્તુ છે. બીજી તરફ એક એવું આજ મીડિયામાં સોશિયલ મીડિયામાં થયું હતું કે બીજા પેપર મીડિયામાં એવું આવેલું હતું કે ભાઈ વીઆઈપી ટ્રીટમેન્ટની સગવડતા આપવામાં આવે છે. તો એ કારણસર જણાવવાનું કે અમુક દાખલા તરીકે જેલે અનઋષિ જાડેજા છે તો એને જે નામદાર કોર્ટે એને અહીં સલામતીના કારણોસર મૂકવામાં આવેલા છે, તો જેથી એને અમે શું કર્યું છે કે એક અન્ય જગ્યાએ અમે શિફ્ટ કરેલા છે જેથી એની સલામતી જળવાઈ રહે, કારણ કે અગાઉ 15-16 વર્ષ જેલમાં રહેલા હતા, એટલે એની ટ્રીટમેન્ટ એની પોતે જળવાઈ રહે એટલા માટે એને અલગ મૂકવામાં આવેલા છે. અને એની જોડે એકલા નથી, પાછા એની જોડે અન્ય બીજા 18-20 કેદી બીજા મૂકવામાં આવેલા છે. એટલે એ પ્રશ્ન ખોટી અફવાઓ કે ભાઈ સગવડતા આપવામાં આવે છે. અત્યારની જેલ એવી વસ્તુ છે કે જેલમાં કોઈ રાજકીય પક્ષ આવતો હોય, કોઈ પોલીસના આરોપીઓ આવતા હોય કે અન્ય સામાન્ય કેદીઓ આવતા હોય, તો અમારો નિયમ એવો છે કે જેલના નીતિ નિયમ મુજબ જે બી સગવડતા આપવામાં સમાનતા ધોરણે આપવામાં આવે, જેલના નીતિ નિયમો આપવામાં આવે. ખોટી માંગણીઓને પ્રોત્સાહન આપીને અમે એની કોઈ માંગણી સંતોષતા નથી. એટલે આ જે અફવાઓ જે છે એ ખોટી છે. અને દરેક કેદીએ ગઈકાલે વ્યવસ્થિત જમી લીધું છે, અત્યારે બિલકુલ સ્ટેબલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. જો એમાં એવું છે એ બહારની બાથરૂમની સુવિધા બહારનું ઇસ્યુ કરવામાં આવેલો છે, પણ બહારનું બાથરૂમ કેદીનું કન્ડમ થઈ ગયું છે. જ્યારે નવા ટેન્ડરમાં ઇસ્યુ કરવામાં આવેલા છે કે ભાઈ આખું રિનોવેશન કરવામાં આવશે અને એ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ જ છે, એટલે નવું આખું રિનોવેશન કરીને કમ્પ્લીટ નવા બાથરૂમ, નવા સંચાલિત બાથરૂમ કરવામાં આવશે. અને અંદરની સાઈડ જે કોઈ પ્રશ્ન નથી, ટોયલેટ બાથરૂમ અંદર કેદીઓ માટે તો ખૂબ સારી સુવિધાઓ છે. અને નવા તાજેતરમાં નવી બેરેકો બનાવવામાં આવી છે, નવી કેન્ટીન બનાવવામાં આવેલી છે, એટલે એ પ્રશ્ન નથી. બહારની જ પ્રશ્ન છે એનો ટેન્ડરિંગ ખુલે છે એમાં એ બધું રિપેરિંગ થઈ જશે કમ્પ્લીટ નવું.